બિગ બોસ વિજેતા દિવ્યંકા ત્રિપાઠી અને અમિતાભ બચ્ચન એટલે કે બિગ બીની એક જાહેરાત આવે છે ઘડી ડિટર્જન્ટ પાવડરની. આપણે વારે ઘડી એ જાહેરાત જોતા હોઈએ છીએ ટીવીની અંદર, જેની અંદર સ્લોગન રાખવામાં આવ્યું છે, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. આવું લાલચી સૂત્ર આપનાર આરએસપીએલ કંપની લોકો સાથે મહાશક્તિશાળી છેતરપિંડી કરે છે. કોઈ આ વિશે વિચારતું નથી, કોઈ આ વિશે જાણતું નથી. આજે અમે લોકો આ કિસ્સાને ઉજાગર કરવા જઈ રહ્યા છે. હાઈકોર્ટે બેજવાબદાર તંત્રને 20 લાખનો દંડ ફટકાર્યો. દેવભૂમિ દ્વારકાના કુરંગા ગામે આરએસપીએલ કંપનીનો સોડા એશનો પ્લાન્ટ છે. એના એફ્લુઅન્ટ પ્લાન્ટનું પ્રદૂષિત પાણી 1 કિલોમીટર દૂર દરિયાઈ પટ્ટામાં છોડવામાં આવતું હતું. પ્રદૂષિત પાણીના વહન માટે કેનાલ બનાવેલ તે તૂટી ગયેલ, તેથી આ પાણી આસપાસમાં ખેતરોમાં ભરાયું હતું. તેના કારણે સ્થાનિક ખેડૂતોની જમીન બિન ઉપજાઉ બની ગઈ હતી. ખેડૂતો 2016થી ગુજરાત પ્રદૂષણ બોર્ડને ફરિયાદો કરે જતા હતા. તેઓએ આ ન્યાય મેળવવા માટે ઉપવાસ આંદોલન કર્યા, પરંતુ પ્રદૂષણ બોર્ડ કંપનીને માત્ર નોટિસો આપી દેખાડા ખાતર દંડ કર્યો, પરંતુ પ્રદૂષણ અટકાવવા માટે કોઈ પગલાં લીધા ન હતા. તેથી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધા માઈની બેન્ચે 22 એપ્રિલ 2024ના રોજ પ્રદૂષણ બોર્ડને ₹20 લાખનો માતબર દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કસૂરદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરી તેમની સામે પગલાં ભરવા તથા દંડની રકમ તેમની પાસેથી વસૂલ કરવા આદેશ કર્યા છે. જો કે દંડની રકમથી 10 ગણી રકમ અધિકારીઓએ કંપની પાસેથી મેળવી જ લીધી હશે. આ 20 લાખનો દંડ પણ કસૂરદારો વતી કંપની જ ભોગવશે નક્કી જ છે. આ કેસમાં કંપનીને મોટા દંડ કરવાની જરૂર હતી, છતાં પણ કાયદાકીય ચુંગાલમાંથી ઓછા દંડમાંથી આ કંપની બહાર નીકળી ગઈ છે. આ કંપની વિશે થોડાક મુદ્દાઓ આપણે જાણીએ. કોઈ કંપની પ્રદૂષણ કરે તો સરકારને ચિંતા નથી. 2016થી ખેડૂતો રજૂઆત કરતા હતા, છતાં 4 વર્ષ સુધી સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઊંઘતું કેમ રહ્યું? ખેડૂતોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી બાદ કંપનીએ પ્રદૂષિત પાણીની કેનાલ રિપેર કરી, પરંતુ ત્યાં સુધીમાં તો જમીન બિલકુલ બિનફળદ્રુપ બની ગઈ હતી. સત્તા હંમેશા બળુગાને મદદ કરે છે. પ્રદૂષણ બોર્ડને દંડ એટલે કે ગુજરાત સરકારને દંડ. સરકાર ખેડૂતલક્ષી નથી, ઉદ્યોગલક્ષી છે. કંપનીએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને મોટી લાંચ આપી હોય અને સત્તા પક્ષને મોટું ફંડ પહોંચાડ્યું હોય તો જ કંપની ખેડૂતોની જમીન નષ્ટ કરવાનું સાહસ કરી શકે. ગુજરાતમાં અનેક કંપનીઓ પોતાના પ્રદૂષિત પાણી બોરમાં, નદીમાં, નાળામાં, દરિયામાં ઠાલવે છે. પર્યાવરણને ભયંકર નુકસાન પહોંચાડ્યું છે. ગાય ભેંસ પાણી પી શકતા નથી. જમીનો ઉજ્જડ બની ગઈ છે. પ્રદૂષિત પાણીની અસરગ્રસ્ત ગામોમાં છોકરાઓના સગપણ થતા નથી. આર્થિક જ નહીં, સામાજિક સમસ્યા વિકટ બની છે. સત્તા પક્ષ લોકોને ધર્મના ડોઝ આપી તેમની ચિંતા હણી રહી છે. સંપ્રદાયો, કથાકારો, ડાયરાના કલાકારો, ભુવાજીઓ ખેડૂતોને ભ્રમિત કરે છે અને સરકારની ભયંકર ચાપલૂસી કરીને પોતાનો સ્વાર્થ સાધે છે. લોકોને જાગૃત થવું પડે. ધર્મના ડોઝ વધુ પડતા થઈ ગયા છે. વિચારજો, આ ડોઝ આપનારા પોતે ભૌતિક સુખમાં આરોટે છે અને લોકોને આકાશી સુખ પાછળ ઘેરા કરે છે. આવી જે કંપની પોતાની જાહેરાતો આપીને લોકોને ભ્રમિત કરી રહી છે, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે, એના નામ પર ખેડૂતો સાથે વિશ્વાસઘાત થઈ રહ્યા છે. લોકો સાથે વિશ્વાસઘાત થઈ રહ્યા છે. તો આવો આપણે આ અવાજને બુલંદ કરીએ, લોકો સુધી જાગૃતતા ફેલાવીએ અને સરકારની આંખો ખોલીએ. તમારો કોઈ પણ અભિપ્રાય અમારા કોમેન્ટ બોક્સમાં જઈને અભિપ્રાય આપશો, અમને વિગત જણાવશો. જય કેસરી.